સુરતથી સમાચાર કે જ્યાં બીઆરટીએસ બસમાં ધમાલ મચાવનાર યુવક ઝડપાઈ ચૂક્યો છે। સુરત પોલીસે મુંબઈથી આરોપીની અટકાયત કરી છે। વીરેન્દ્ર ઠક્કર નામના યુવકે ડ્રગ્સના નશામાં બીઆરટીએસ બસની અંદર હંગામો કર્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને સુરત લાવી ગુનો નોંધવામાં આવશે। सूरत बीआरटीएस ने अंदर एक जो वीडियो वायरल थयो तो एक व्यक्ति है नशानी हालत अंदर जो मुसाफरो है तेमने हैरान करतो हतो त्यारे क्राइम ब्रांचनी अने जोन जे 3 ની જે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી ત્યારે ગુજરાત બહારથી આરોપી જે છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। તો આપણી સાથે ડીસીપી પિનાકિન પરમાર છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, કે વિડીયો જે વાયરલ થયો હતો કેટલી ગંભીરતા પોલીસે કઈ રીતે તેને ઝડપી પાડ્યો? ગઈકાલે આ વિડીયો જેવો વાયરલ થયો એવો તરત જ પોલીસની પાસે આવેલો હતો, જેમાં અમારી સાયબર ક્રાઇમની ટીમ, સુરત શહેરની સાયબર ક્રાઇમની ટીમ, એ સિવાય અમારી પાસે જેવો આ વિડીયો આવેલો જેમાં એવી માહિતી પ્રાથમિક તબક્કે દેખાતી હતી કે મૈધરપુરા વિસ્તારની અંદરની એક બસમાંથી આ ઈસમ ચડેલો હોય તેવું જણાતા અમારી તાત્કાલિક ઝોન 3ની ટીમ પણ કામે લાગેલી હતી। આ દિશામાં જે વિડીયોના આધારે જે કંઈ માહિતી હતી તેની પર સર્વે કરીને અમે માણસને આઈડેન્ટિફાઈ કરી લીધો હતો અને અલગ અલગ ટીમો બનાવીને, જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આમાં જોડાયેલી હતી અને માહિતીના આધારે જે આરોપી છે એને ગુજરાતની બહારથી અત્યારે પોલીસના રડારમાં લઈ લેવામાં આવેલો છે અને ટૂંક સમયમાં આરોપીને અટક કરીને સુરત શહેર ખાતે લઈ આવવામાં આવશે। તેનું ઇન્ટ્રોગેશન કરી તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 3ની જે ટીમો જે અલગ અલગ બનાવી હતી અને ગુજરાત બહારથી જે આ વ્યક્તિ છે તેની ડિટેન કરવાની જે કામગીરી છે તે હાથ ધરી દેવામાં આવી છે અને તેને સુરત ખાતે લાવવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદો સુથાર, TV9। તો સુરતમાં બીઆરટીએસ બસમાં આ નશાખોર યુવાને ધમાલ મચાવી હતી। કોર્પોરેશને હવે પોલીસ તપાસના આદેશ આપી દીધા છે। કોર્પોરેશનના પરિવહન વિભાગના ચેરમેન દ્વારા આ આદેશ આપવામાં આવ્યા। ડ્રાઈવરની ભૂલ હશે તો થશે કાર્યવાહી તેવું કોર્પોરેશન પરિવહન ચેરમેને સ્પષ્ટપણે જણાવ્યું છે। ડ્રાઈવરે બસ ઊભી રાખી હોત અથવા તો પોલીસ સ્ટેશન લઈ ગયો હોત તો યુવક પકડાઈ ગયો હોત। સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। એને તો પકડી લેવામાં જ આવશે। સીસીટીવીના માધ્યમથી એના ઘર સુધી પહોંચી જવાશે અને એનો 100% અમે પોલીસ દ્વારા એનો વરઘોડો કાઢીને આમાં આ શહેરમાં આવી કોઈ હરકત બીજી વાર નહીં કરે આવો દાખલો બેસાડવા માટે અમે જાણ કરી છે। તો સુરતની બીઆરટીએસ બસમાં ડ્રગ્સના નશાખોર યુવકે બેફામ ગાળો બોલીને ગેરવર્તણૂક કરી હતી। સાથેના પ્રવાસીએ આ યુવાનનો વિડીયો ઉતારી તેને વાયરલ કરી દીધો। ગેરવર્તણૂક બાદ બસના કંડક્ટર અને સાથી મુસાફરોએ તેને અડધે રસ્તે ઉતરી જવા કહેતા યુવાને હંગામો મચાવ્યો। અડાજણથી કામરેજ જતી બીઆરટીએસ બસમાં ઉત્પાત મચાવી દીધો અને બસના કંડક્ટરને પોતાની પાસે રહેલા ડ્રગ્સનું પેકેટ પણ બતાવી રહ્યો હતો। એટલું જ નહીં, મહિલાઓની હાજરીમાં ગાળાગાળી અને કંડક્ટર સાથે તેણે મારામારી કરી। તપાસ દરમિયાન નશાખોર યુવક પાસેથી કોકેઇન ડ્રગ્સ અને ઇન્જેક્શનની સિરિંજ મળી આવી। જુઓ નશામાં કેવી ડંફાસ મારી રહ્યો છે આ યુવક। आखी लागे ओछा मारी फोरी में पंचे पड़े એટલે બસલા હું છું મેં જો અહીંયા લાગતો ફોન છે ઠેવાડી રોલ કા ઠેવાડી જો છે આ ડ્રગ્સ 5000 રૂપિયા નો આવ્યા કેટલા નો આવ્યા પેલું 5000। આ નશાખોર યુવકની કરતૂતને શહેરીજનોએ વખોડી છે। કહેવું છે કે આવા નશાખોરો સામે તો કડક કાર્યવાહી થવી જ જોઈએ, જેથી ફરી આવું કરવાની કોઈ હિંમત ન કરે। બસમાં જતા ગભરાય છે કે ભાઈ આવો લોખા આવે છે અને ધાક ધમકી આપીને કંઈક લોકોને ધમકાવે છે, મહિલાઓ સાથે અભદ્ર વાત કરે।